આજે લેવાય ધોરણ 12 ગુજરાતી વિષયનું પ્રિલિમ પરીક્ષા 2023નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે, વ્યાકરણ સાથે સોલ્યુશન કરવાનું છે। એટલે આ વિડીયો પૂરેપૂરો જોજો અને બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે। તો બોર્ડની પરીક્ષા પહેલાં તમારા એકવાર વિડીયો અવશ્ય જોઈ લેવાનું છે। આપણે વિભાગ એનું સોલ્યુશન કરીએ પદ્ય આધારિત છે કે રામબાણ કાવ્યના કવિનું આખું નામ લખો। તો રામબાણ કવિના કવિ ધના ભગત છે, એટલે કે ધના કેશવ કાકડિયા। શું છે? ધના કેશવ કાકડિયા। ભવના અબોલાનો સાહિત્ય પ્રકાર જણાવો। તો ભવલો અબોલાનો સાહિત્ય પ્રકાર લોકગીત છે। છેલ્લું દર્શન કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? તો આસ્વાદ અષ્ટાદર્શીમાંથી લેવામાં આવેલું છે। મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા પાઠ્યક્રમમાં આવે છે? તો કે બા એકલો જીવે એ મુકેશ જોશીનું કાવ્ય તમારા પાઠ્યક્રમમાં આવે છે। પછી એક એક વાક્યના પ્રશ્નો છે। શ્યામરંગ સમીપે કાવ્યમાં ગોપી કોની વાણી શકુનમાં લેવાની ના પાડે છે? તો કે કાગની વાણી શકુનમાં લેવાની ના પાડે છે। કળયુગની નળના શરીરમાં પ્રવેશવાનો મોકો કઈ રીતે મળે છે? તો કે સંધ્યાકાળે જ્યારે નળ જળથી પોતાના પગ ધોઈ રહ્યા હોય છે અને એ વખતે પગની પાણી કોરી રહી જાય છે, તો એ કોરી પાણી રહેવાના કારણે નળના શરીરમાં કળયુગને પ્રવેશવાનો મોકો મળી જાય છે। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપી રહેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ વ્યાપી રહેલા છે। ભવના અબોલાની નાયિકા શા માટે વ્યથિત છે? તો કે ભવના અબોલાની નાયિકા એ મનાવા છતાં પણ એનો પતિ માનતો નથી, એની સાથે બોલતો નથી, એટલે ભવના અબોલાની નાયિકા વ્યથિત છે। એના પછી 4-5 વાક્યના પ્રશ્નો છે। બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો। પછી ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું પરિણામ શું આવ્યું? 4 ગુણના પ્રશ્નોમાં ઉર્મિલા લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? જો ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરો અને ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો। એના પછી ગદ્ય વિભાગ છે, વિભાગ બી છે। તો કે ખીજડીએ ટેકરે પાઠના લેખકનું નામ શું છે? તો કે ચુનીલાલ મડિયા છે। અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાશ પ્રવાસ નિબંધ છે। મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવેલો છે। શરત વાર્તાના અનુવાદક કોણ છે? તો કે રમેશ ઓઝા છે। પછી મણિભાઈને શી શિક્ષા થઈ હતી? તો કે જેલની શિક્ષા થઈ હતી। વિનુબાએ કયા કયા વ્રતનું પાલન બરાબર કર્યું હતું? તો વિનુબાએ સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનું પાલન બરાબર કર્યું હતું। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો કે અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે। ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? તો કે ભાવસિંહજી જ્યારે સગીર વયના હતા પ્રભાશંકર, ત્યારે રાજકુમાર કોલેજમાં ભણતા હતા અને તેથી પ્રભાશંકર પ્રત્યે ભાવસિંહને આદરમાન હતું। એના પછી 4-5 વાક્યના પ્રશ્ન છે। ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો? પછી ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? એના પછી સવિસ્તર પ્રશ્નો છે કે ઉશીનું માગનાર નિમનની શીર્ષકની યથાર્થતા ચર્ચો। અને 24મું યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? પાઠના આધારે સમજાવો। અને એના અથવાનો છે કે દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દમાં વર્ણવો। હવે આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન કરીએ। તો કલેવર, તો કલેવર એટલે દેહ થાય છે, કલેવર એટલે દેહ અને ખોળિયું થાય છે, યાદ રાખજો। પછી સ્નિગ્ધ છે તો સુંવાળું થાય છે અને કોમળ થાય છે। એના પછી તાસીર છે તો પ્રકૃતિ થાય છે અને સ્વભાવ થાય છે। પછી સલીલ તો વારી અને જળ થાય છે। પછી કાનન તો અરણ્ય અને જંગલ થાય છે। પછી અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ છે, તો કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, તો કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી। શ્રાવણ માસ અનુકૂળ રહે છે, તો કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેવાનો નથી, એટલે કે અનુકૂળ રહેવાનો છે, બરાબર। પછી આ વિભાગ નૈસર્ગિક અને અફળ છે, તો કે આ વિભાગ નૈસર્ગિકનું થાય છે, કૃત્રિમ અને અફળ નથી। પછી માગું તમારા મોટા માણસની મહેરબાની, તો ન માગું તમારા મોટા માણસની અવકૃપા। શું આવશે? અવકૃપા, અવકૃપા આવશે, બરાબર। પછી પરમ સેવ્ય અહિંસા છે, તો પરમ સેવ્ય હિંસા નથી। પછી હું તમારી સાથે સંમત નથી, હું તમારી સાથે અસંમત છું, એનો મતલબ થઈ ગયો કે સંમત નથી। પછી શબ્દ શું માટે એક શબ્દ છે, કપાસ કે એરંડાનું સૂકું લાકડું, તો એને શું કહેવાય છે? એ શબ્દ શું માટે એક શબ્દ લખવાનો છે, મને ખ્યાલ નથી, એટલે તમે કમેન્ટ આવડતો હોય તો કમેન્ટ કરી શકો છો। પોતાના સંબંધી જ્ઞાન ધરાવનાર આત્મજ્ઞાની થાય છે।
ચાલવાનો અવાજ પગરવ એટલે પગના ચાલવાનો અવાજ તો પગરવ, ઘર વિનાનું તો બેઘર, પોતાનું કામ પોતાની જાતે કરે તે સ્વાવલંબન કહેવાય છે. પછી આણે એટલે લાવે થાય છે, અને ખેપ એટલે લાંબા અંતરની મુસાફરી, લાંબા અંતરે જઈને પાછું આવવું એને ખેપ કેરી કહેવાય છે, લાંબા અંતરની મુસાફરી. પછી શિસ્તબદ્ધ, શિસ્તબદ્ધ આવી રીતે લખાય છે. મિલકત તો એકદમ સાચી જોડણી છે. સૌંદર્યતા, તો સૌંદર્યતાની અંદર અહીંયા એક અનુસ્વાર કરવાનું ભૂલી ગયા છે, બાકી સેમ છે. એના પછી કૌંસમાં માગ્યા પ્રમાણે કરવાના છે. વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે, તો સહસ્ત્ર અને 2 આ એક વિશેષણ છે. પછી ખાલી જગ્યાની અંદર તમારે વાક્યમાં વિશેષણ લખવાનો છે, તો બધા આવશે કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક ગયા. પછી વાક્યમાંથી નિપાત શોધવાનો છે, તો કે પણ આવશે. તો હવે પણ આ પાણીને પણ ચાખી જો, એટલે કે પણ એ નિપાત છે. પછી આની અંદર પરમેશ્વર અહીં જ છે, તો અહીંયા જ આપણે નિપાત મૂકી શકાય. પછી વારે વારે સ્વર સમજવા, વાક્યમાંથી કુદંત છે, તો કે સમજવા એ કૃદંત છે. પછી લેવા એ હેત્વ કુંદંત થાય છે, વાક્યનો પ્રકારની એવા લેવા છે ને એ હેત્વર્થ કુંદંત આવે છે, લેવા એ કૃદંત છે. પછી આ તૈલચિત્ર વળી ધારાસભ્યને ભેટ આપવાનું, તો અહીંયા કૃદંત તમે મૂકી શકો, આપવાનું. શું મુકાય? આપવાનું. એના પછી રૂઢિપ્રયોગ અર્થ છે, જોખીને બોલવું, તો ખૂબ વિચારીને બોલવું. પછી દાખલો કરવો, તો કે મહેનત કરવી. દાખલો કરવો તો મહેનત કરવી છે કે ભાઈ પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે ઘણો બધી મહેનત કરી દાખલો કરવો. પછી ઘોડા ગાંઠ્યા કરવું, બરાબર. એના પછી સૂચના પ્રમાણે કરવાનું છે, તો કે ગામની નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. તો અહીંયા ફક્ત તમારે શાંત સાધુ ભેગું લખવાનું છે ને એ અલગ કરવાનું છે. શાંત સાધુ અલગ લખવાનું છે, અને ઊભો છે ને એ ઊભો આવી રીતે નહીં, પણ કઈ રીતે આવે, બરાબર. અરે આવી રીતે ઊભો લખવાનું હતું, તો તમારું સુધરી જાય. પછી વાક્યમાં ભાષા શુદ્ધિ છે, તો અહીંયા વિદ્યા છે ને એ વિદ્યા આવે, તો આવી રીતે વિદ્યા લખવાનું હતું, એટલે આખું વાક્ય સુધરી જાય. પછી અહીંયા પદક્રમમાં ગોઠવાનું છે, તો કે ભડ જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો, ભડ જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. પછી આની અંદર તમારે માઢિયાની હાટના ઉંબરામાં એક ગણેશીઓ ભરાવું. એના પછી સંકુલ વાક્યને સાદા અને સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવાના છે, તો આની અંદર કે આ 2 કે કાઢી નાખો તો 3 તમને સાદા વાક્ય મળી જાય. પછી જો અને તો ગાઢો, તો પણ તમને સાદા વાક્ય મળી જાય. અને આના અંદરથી ત્યોં કાઢી નાખો, જો ત્યોં, તો આ સુધી ત્યોં તો ગુરુને ઘેર ગયો, અને આ છોકરો 12 વર્ષનો થયો. આવી રીતે સાદા વાક્ય બી બની શકે છે. પછી આની અંદર બનાવવાના છે, તો કે મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, અહીંયા તો તમે મૂકી શકો છો. પછી આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયા છે, તો સતો તમે મૂકી અને એને સંકુલ વાક્ય બનાવી શકો છો. હવે અહીંયા કાવ્ય આપેલું છે, એના આધારે પ્રશ્નો લખવાના હતા. છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષા, બારીનો કાચ, એટલે તો આ પ્રશ્નોનો જવાબ તમે છેલ્લું સરસ મજા આપી શકો. વતન પ્રેમનો, વતનનો તલસરાટ છે એનું શીર્ષક પણ આપી શકાય છે. અહીંયા તમે ગદ્યખંડનું શીર્ષક આપી શકાય છે. પુસ્તક મિત્ર, અથવા તો સાચો પુસ્તકનું જીવનમાં મહત્ત્વ, બરાબર. માણસનું ખરું પ્રતિબિંબ કયું છે, તો કે વાંચવું એ જ માણસના જીવનનું ખરું પ્રતિબિંબ છે. આની અંદરથી જોઈજો લખવાનું તો એકદમ ઇઝી હતો. એના પછી ગદ્ય સંક્ષેપીકરણ કરવાનું હતું, એ પણ એકદમ ઇઝી હતો. એના પછી અહીંયા તમને વિચારક્રમ હતો. પછી અરજી લેખન કરવાની હતી, એ પણ એકદમ ઇઝી હતી. અસામાજિક ત્રાસ વધી ગઈ તે દૂર કરવા નજીકના પોલીસ સ્ટેશનમાં. વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હતું. એના પછી ભાવાત્મક હતું. પછી નિમનની વાત કરીએ તો જનતા લોકશાહીનું સાચું બળ, પર્યાવરણ સુરક્ષા અને શરદ પૂર્ણિમાની રાત્રિ, આ 3 સરસ મજાના નિમન પૂછાયા હતા. તો આની PDF ફાઇલ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક આપી દઈશ, એના ઉપરથી ડાઉનલોડ કરી નાખો.